સુરત જિલ્લાના પીપોદરા જીઆઈડીસીમાં કારીગરો અને કંપનીના માલિક વચ્ચે બબાલ થતા ભાગદોડ મચી ગઈ હતી। શનિવારે રજા રાખવાની માંગ સાથે વાત વણસી હતી। ગઈકાલે સાંજના સમયે માંગરોળ તાલુકાની પીપોદરા જીઆઈડીસીમાં આવેલ નકલંગ કંપનીમાં માલિકો દ્વારા એક મિલ કામદારને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેને લઈ કામદારને ગંભીર ઈજાઓ થતા મિલ કામદારને પહેલા કીમ ખાતે આવેલ સાધના હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મિલ કામદારને મારવાને લઈ ગઈકાલે રાત્રિથી જ મિલ કામદારો રોષે ભરાયા હતા। ગઈકાલ રાતથી જ પોલીસ દ્વારા પીપોદરા જીઆઈડીસીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આજે વહેલી સવારે પણ પોલીસ બંદોબસ્ત હોવા છતાં કારીગરોના ટોળા એકઠા થયા હતા। પોલીસની સમજાવટ બાદ પણ લોકો માન્યા ન હતા અને ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો। ઈજાથી બચવા એક તબક્કે પોલીસે પણ ભાગવાની ફરજ પડી હતી। ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખા જિલ્લામાંથી મોટો પોલીસ કાફલો પીપોદરા જીઆઈડીસીમાં ખડકી દેવાયો હતો। એલસીબી, એસઓજી સહિત જિલ્લાની પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિને કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે ટોળાને કાબૂ કરવા પોલીસ દ્વારા હળવો બળ પ્રયોગ કરાયો હતો અને ટોળાને કાબૂ કરવા માટે 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। પોલીસે હોબાળો કરી રહેલા 100 જેટલા કામદારોની અટકાયત કરી હતી। ઘટનાની ગંભીરતાને લઈ માંગરોળ તાલુકા મામલતદાર તેમજ નાયબ કલેક્ટરે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક મિલ માલિકોની એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી। બેઠક બાદ મિલ માલિકોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મિલો ચાલુ કરવા અનુરોધ કર્યો હતો। પોલીસે વિશ્વાસ અપાવ્યો હતો કે કોઈ પણ અનિચ્છનીય ઘટના નહીં બને તેના માટે પોલીસ ખડે પગે તૈયાર છે। હાલ સમગ્ર પીપોદરા જીઆઈડીસી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ માર્ચ તેમજ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિ એટલી વણસી હતી કે જે કામદારને મારવામાં આવ્યો હતો અને જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને જેના મૃત્યુ થયું હોવાની અફવા ફેલાઈ રહી હતી, તે કામદારનો એક વિડીયો જાહેર કરવાની ફરજ પડી હતી। યુવક વિસ્તારમાં શાંતિ રાખવા માટેની અપીલ કરતો વિડીયો જાહેર કર્યો હતો, જે વિડીયોમાં ઇજાગ્રસ્ત કામદાર તેમના કામદાર સાથી મિત્રોને શાંતિ રાખવા અપીલ કરી રહ્યો છે। ગઈકાલે અહીં પીપોદરા જીઆઈડીસી વિશ્વકર્મા નગર ખાતે અહીં જે મજૂર વર્ગની માંગણી છે એના અનુસંધાનમાં એમના જે એક અમિત સિંહ કરીને હતા, એમની નકલંગ વિવિંગના માલિકો સાથે વ્યક્તિગત રીતે બોલાચાલી થયેલી અને ધાકધમકી આપેલાના અનુસંધાને 4 વ્યક્તિ દ્વારા મારવામાં આવેલ। તાત્કાલિક પોલીસે સાધના હોસ્પિટલથી લઈ અને સિવિલ હોસ્પિટલ દાખલ કરાવી સીટી સ્કેન કરાવવામાં આવેલ છે અને જેને ઈજા થયેલ છે અમિત બલેશ્વરસિંહ, એ અત્યારે ભાનમાં છે। એની ફરિયાદ લઈ અને આઈપીસીની કલમ 325 અને 307 હેઠળ પોલીસે ગુનો દાખલ કરી અને 4માંથી 2 આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય 2 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે। હાલ ભોગ બનનાર જે છે એ કોન્શિયસ છે અને આ સમગ્ર બનાવ જે છે એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત રીતે વાદવિવાદ થવાને કારણે થયેલ છે। પોલીસનો અત્યારે અહીં ચુસ્ત બંદોબસ્ત છે। લોકોને તમામ અહીં કામ કરતા લોકોને મારી એ અપીલ છે, કોઈ પણ પ્રકારની અફવામાં ના આવવું। પોલીસ તકેદારી રાખી રહી છે અને કોઈ મોટો બનાવ ના બને એના માટે પોલીસ અહીં સતત હાજર છે। કોઈએ અફવામાં આવવું નહીં। જેને પણ કોઈ પણ વિષય હોય એ પોલીસને આવી અને સંપર્ક કરી શકે છે। મજદૂરને મારવાની ઘટના બની એને તાત્કાલિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને આજે સવારે એસપી સાહેબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી, ડીવાયએસપી શ્રી તથા હું પોતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માંડવી સ્થળ પર હાજર છીએ। લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટીતંત્ર દ્વારા અત્યારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે। નમસ્કાર, હું કિરણ ઠુમ્મર, કિમ પીપોદરા વીવર્સ એસોસિએશન સેક્રેટરી। સાથે છે અમારે રસિકભાઈ કોટડિયા, અમારા કિમ પીપોદરા વીવર્સ એસોસિએશનના પ્રમુખ। મિત્રો, આજે સવારે જે પીપોદરામાં અમુક વિસ્તારમાં જે અઘટિત બનાવો બન્યા તેમાં કારીગરોની અંદરોઅંદરની કોઈ બબાલને કારણે કોઈ કારીગરને નુકસાન થયું હતું, એમને ઈજા થઈ હતી અને તેના કન્ફ્યુઝનને લઈ આજે સવારે અમારા થોડા વિસ્તારોમાં અમુક ખાતાઓ બંધ કરાવવા નીકળ્યા હતા અમુક અસામાજિક તત્વો, પરંતુ એસોસિએશનની દરમિયાનગીરીથી પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જોયસર સાહેબ અત્યારે જાતે અહીં રૂબરૂ આવી તમામ અમે ઉદ્યોગકારોની સાથે મિટિંગ કરી અમને બાંહેધરી આપવામાં આવી છે કે આપ તમામ આપના યુનિટ શરૂ કરો, પોલીસ આપની સાથે છે, આપણને તરત જ પોલીસ પ્રોટેક્શન મળી જશે।
ત્યારબાદ તમામ કારીગરોને પણ સૂચના આપવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા કે જે કંઈ પણ આ બનાવો બન્યા છે તે અમુક અસામાજિક તત્વોના માધ્યમથી બન્યા છે. આમાં સ્થાનિક કોઈ કારીગરો કે સ્થાનિક કોઈ આગેવાનોનો કશો હાથ નથી.